संत की बलिहारी मैं, ऐसे संत की बलिहारी मैं, ऐसे संत की बलिहारी मैं, ऐसे संत की। वृथा कबहु बकवाद करे नहीं, वृथा कबहु बकवाद करे नहीं, कहत कथा भगवंत की, कहत कथा भगवंत की। बलिहारी मैं, ऐसे संत की बलिहारी मैं, ऐसे संत की। सारे गा रे सारे गा रे गा पानी गा सानी पानी रे गा नी पानी सा। जो शरणागत आवत आके, चिंता टारत चित्त की। यज्ञ पुरुष विश्वविद्यालय मध्ये कुलपतिवर्याः ब्रह्मविद्या प्रवराः गुरुहरि प्रमुख स्वामी महाराजाः अत्र आगताः। तेषां वयं हृदयपूर्वकं स्वागतं कुर्मः। स्वागतं वो महाभागाः, स्वागतम्। कारण जग विचरत रीति ही महंत की, रीति ही महंत की। બાપા, આજે આપે અમને જે પાઠ બ્રહ્મ વિદ્યાના શીખવ્યા એનું આજ અમને પુનરાવર્તન આપ કરાવશો? પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા વચનામૃતોનું પણ નિરૂપણ કરીને આપણને એના રહસ્યો સમજાવ્યા છે. સ્વામીશ્રીએ સ્વામીની વાતો પણ સારંગપુરમાં રહીને સમજાવી છે. ભક્ત ચિંતામણીનો પાઠ પણ આપ્યો છે. એની સાથે સાથે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું વ્યવહાર અને મોક્ષ, એ બંનેની વાતો બાપાએ આપણને અહીંયા શીખવાડી છે. તો જે કંઈ બાપાએ શીખવાડ્યું છે તો એનો પાઠ આજે આપણે લઈ રહ્યા છીએ. રઘુવંશનો વર્ગ બાપાએ અહીંયા લીધો હતો. તો એ રઘુવંશના આધારે આપણે અહીંયા પ્રશ્ન પૂછીએ છીએ. અને અભિમાન ત્યાગ કરી ડોલત છોડ. રઘુવંશના બીજા સર્ગમાં આપે છે કે રાજા દિલીપને સિંહે પ્રલોભનો આપેલા, તો સિંહેન દિલીપાએ કીદૃશમ પ્રલોભનમ દત્તમ. એકાત પત્રમ જગત પ્રભુત્વમ નવમ વયઃ કાંતમિદં વપુશ્ચ અલ્પસ્ય હેતોર્બહુહાતુમિચ્છન વિચાર મૂઢ પ્રતિભાસી મે ત્વમ. સત્પુરુષની મહત્તા વચનામૃતમાં કહી હોય એવા ઓછામાં ઓછા 15 વચનામૃતોના નામ ક્રમાંક સાથે આપો. બાબા, આપે વાત સમજાવ્યું છે કે ભગવાન થકી, સત્પુરુષ થકી જ ભગવાનનો મહિમા સમજાય. ગઢા પ્રથમનું પહેલું વચનામત, ગઢા પ્રથમનું 21મું વચનામત અને ગઢા પ્રથમનું 51મું વચનામત. સત્પુરુષ થકી જ ભગવાન ઓળખાય, કાર્યનું 12મું વચનામત. સત્પુરુષ થકી જ ભગવાનનો નિશ્ચય થાય, મધ્યનું 14મું વચનામત,
મધ્યનું અંત્યનું 27મું વચનામત અને વર્તાનું 12મું વચનામત. સત્પુરુષની સેવાથી જ પાપ બળે, પ્રથમનું 55મું વચનામત. સત્પુરુષની સેવાથી સ્વભાવ ટળે, મધ્યનું 7મું વચનામત. સત્પુરુષ કાયમ કરે તો જ મોક્ષ થાય, પ્રથમનું 78મું વચનામત. સત્પુરુષનો પ્રસંગ કરે તો જ મોક્ષ દ્વાર ઉગાડું થાય, પ્રથમનું 54મું વચનામત. સત્પુરુષનો પ્રીતિ આત્મબુદ્ધિ કરે તો જ આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થાય, વર્તાનું 11મું વચનામત. અનંત સાધનો કરતાં એક સાધનથી મોક્ષ થાય એ સત્પુરુષનો સમાગમ મન કર્મ વચન કરે તો વર્તાનું 4મું વચનામત. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ આત્મા સતર્પે વર્તે, મધ્યનું 51મું વચનામત. સત્પુરુષમાં આત્મબુદ્ધિની પ્રીતિ કરે તો જ સમાધિ જેવી શાંતિ થાય, અંત્યનું 11મું વચનામત. સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મ સિદ્ધ થાય, પ્રથમનું 60મું વચનામત. સત્પુરુષ થકી જ ભાગવત ધર્મનું પોષણ થાય, પ્રથમનું 54મું વચનામત. સત્પુરુષનો પ્રસંગ કરે તો જ ભગવાનમાં પ્રીતિ થાય, પ્રથમનું 44મું વચનામત. સ્વામીની વાતો બાપા દરરોજ અહીંયા નિરૂપણ કરતા આપણે જાણીએ છીએ. સંત સ્વામી ધામમાં ગયા એ નિમિત્તે જ્યારે પારાયણ થઈ, એ પારાયણની પૂર્ણાહુતિમાં પ્રમુખ સ્વામી મહારાજે કઈ સ્વામીની વાત સમજાવી હતી? સંત સ્વામીની પ્રિય વાત, પહેલા પ્રકરણની છેલ્લી વાત એ નિરૂપી હતી કે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે 8 પહોર ભજન કરવું છે, હું દેહ નથી. અને દેહને વિશે રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ, પ્રગટ પ્રમાણ. પ્રમુખ સ્વામી મહારાજને ગમતી ભક્ત ચિંતામણીની કડી કોઈ યાદ કરાવી હોય તમને વિશેષ પ્રસંગે? મુંબઈમાં એક વખત સ્વામી બાપા બિરાજતા હતા અને નાસ્તો પૂરો થવા આવ્યો હતો, ત્યારે બધા સંતો જુદી જુદી કડીઓ ગાતા હતા. ત્યારે મેં કે એમાં કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. એટલે મેં મૂકી દીધું. એટલે બાપાએ કડી ઉપાડી, નહીં તો તમે ન ચિંત રેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને તે પર છે અક્ષરથી. પ્રમુખ સ્વામી મહારાજ આપણને વ્યવહાર ને મોક્ષ બંનેની રીત શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજે એવી કઈ સમજણો આપણને શીખવાડી કે જેમાં આપણે દુઃખમાં પણ સ્થિર રહી શકીએ? સ્વામી બાપા હંમેશા આપણને એક તો સાંખ્ય વિચાર દ્રઢ કરાવતા હોય છે, સાથે સાથે એ પણ કહેતા હોય છે કે આપણે તો આત્મારૂપ છીએ, દેહરૂપ નથી. તો એક વાત કહું માનો તે, આપણે આત્મા નહીં દેહ. એમ આત્મારૂપમાં ના, એ તો કોઈ જાતનો વાંધો ના આવે. અને ભગવાનનો આપણે આશરો છે તો ભગવાન આપણી રક્ષા કરે છે. આપણું ક્યારેય ભગવાન અહિત કરતા જ નથી. દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એમ બાપા હંમેશા આપણને એ માર્ગદર્શન આપે છે કે જગતના સુખ દુઃખમાં આપણી વૃત્તિ સ્થિર રહે. વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂંજા શેઠ પાસે જાઓ, અને વ્યવહાર અને મોક્ષ બંને શીખવો હોય તો ગુણાત્યંત સ્વામી પાસે જાઓ. એમ ગુણાતીત સત્પુરુષ આપણને વ્યવહારને મોક્ષ બંને શીખવાડે છે. એમ બાપા આપે પણ અમને બધાને વ્યવહાર અને મોક્ષ બંનેનું માર્ગદર્શન આપ્યું છે, પાઠ શીખવ્યા છે. એ પડે દરેકનો આ અનુભવ છે. બાપા હરતી ફરતી યુનિવર્સિટી છે એવી આપણે વાત કરી, એટલે પ્રવાસમાં પ્રશિક્ષણ, અને બાપાની સાથે જેમણે વર્ષો સુધી વિચરણ કર્યું છે એવા પૂજ્ય વિવેક સાગર સ્વામી, એમને આપણે વિનંતી કરીએ કે બાપાએ પ્રવાસમાં જીવનના પાઠો બાપાએ શીખવાડ્યા છે એની વાત કરે. જેમ કહેવાય છે ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ શિષ્યા છિન્ન સંશયા. એટલે એમના મૌન વ્યાખ્યાનની અંદર અમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના અને પક્ષ ઇત્યાદિ એ બધી વાતો અમને એ પ્રમાણે સમજાઈ ગયેલી. મોટા પુરુષ કદાચ બોલે નહીં, પણ એમના જીવન દ્વારા આપણને ઘણા પાઠ આપી દેલા છે, જે વધુ અસર આ કરે છે. બોલવાનું તો ભૂલી જવાય છે, પણ આ પ્રસંગો કોઈ દિવસ જીવનમાં ભૂલાશે નહીં. તો બાપા એવી કૃપા કરજો કે આપણા જીવનમાંથી ઘણું જોયું છે એ અમારા અંતરમાં પાકું ઉતરે અને એ પ્રમાણેનું જીવન અમારું પણ બને. કમલા કંત કી બલિહારી મેં ऐसे संत की बलिहारी. આપ બ્રહ્મ વિદ્યાની કોલેજમાં આપ સૌને બ્રહ્મ વિદ્યાના પાઠ પઢાવી રહ્યા છો. એમાંનો એક પાઠ છે કે બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમ નારાયણ ભગવાનની ભક્તિ કરવી. તો એ પાઠ
બ્રહ્મરૂપ સત્પુરુષ હોય એના થકી જ આપણને પ્રાપ્ત થાય અને એવી સ્થિતિ પણ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ જ કરાવી શકે. તો આપ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છો અને અમે બધા એ બ્રહ્મવિદ્યાના પાઠ શીખવા આવ્યા છે, એવી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરવા આવ્યા છીએ. તો આપ સૌ પર એવી દ્રષ્ટિ કરો કે આને આ જન્મે સૌને એવી બ્રહ્મ સ્થિતિ થાય અને અક્ષરધામની પ્રાપ્તિ થાય અને આપને અખંડ રાજીપો મળે. જય સ્વામિનારાયણ. ब्रह्मानंद कहत है જય સ્વામિનારાયણ. कीर्ति कमला कंत की, कीर्ति कमला कंत की, बलिहारी में ऐसे संत की, बलिहारी में ऐसे संत की वृथा. આજે કરવાનું જે તાન છે એને દેહના વિચારો રહેતા નથી. 2014ની સાલના મહાનુભાવ તરીકે પર્સન ઓફ ધ યર 2014નો અંક એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને સમર્પિત કર્યો છે અને 20 પાના પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને એમના ગુણો ઉપર એમણે આની અંદર કંડાર્યા છે. તો એ ભક્તિભાવપૂર્વક આ અંક પરમ પૂજ્ય સ્વામીશ્રીને અર્પણ કરી રહ્યા છે. बलिहारी में ऐसे संत की, बलिहारी में ऐसे संत की, बलिहारी में ऐसे संत की, बलिहारी में ऐसे संत की. वृथा कबहु बकवाद करे नहीं, वृथा कबहु बकवाद करे नहीं. कहत कथा भगवंत की, कहत कथा भगवंत